તમામ ગુજરાતને કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાવાની જરૂર છે. તમારી વચ્ચે આજે આવ્યો છું. તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે. પણ આજે તમામ ગુજરાતને કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. કારણ કે કોની સામે બોલવું ક્યાં બોલવું આ તમારી વચ્ચે આજે આવ્યો છું. તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ. પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખ્ખાઓને જવાબ નથી દેવાના આપણે. કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વર્ષથી જીવો છું. તો એ ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી દીધો. અને એવા ખંડણીખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો એવા ખંડણીખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી ફાલ ઉખાડી લેજો. જ્યાં સુધી ખજૂરભાઈ આપકો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગાંધી ગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવો જ નહીં. કલાકારોને ધંધા કરવાની નથી. અમારે સ્ટેટે ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં. પ્રેમ છે તમારો. રાજા હું ઘર બનાવું છું. રાજા હું કામ કરું છું. મનથી કરું છું. પૈસાનો સવાલ છે જ નહીં. ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ મારી ઘરવાળી મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમને નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારે ખાઈ કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા. તમને રૂપિયા નથી હોતા. તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું. કોઈ મને ભગવાન માને છે, કોઈ મને પિતૃ માને છે. ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે.
કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું આજે સમજવા જેવી. જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી તમારી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કેમ, પણ હજી પણ આ ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી લેજો, મારો વાત છે. અને કોઈના પાપથી દૂતો નથી કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, પછી રાજ્યના ઘરમાં ઊંધું થઈ જાય. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માજીને પોતાના નથી, એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો રહેતો, અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય, આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ બધું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ, કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આજે ના, આ તમારો પ્રેમ છે. હાલાવ હંમેશા તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું, અને ગામના જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ. કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? અને આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500, 1000 લોકો આ વિડીયો દાદાને મોકલે કે આનું ઘર બનાવો. તમારી ભાવના એવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલો. અને તમને મારી વાત કરું તો તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં, અને એ તેલની બોટલ ને દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની શોધે એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વહેલા મૂંઝા છે, હું તો તારી અને બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે
આજે ખજૂરભાઈ સિંહ તેલ લોકો માટે દિવસ રાત દોડ્યું છે કે તમે મારું તેલ નહીં લો? હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાઓ છો ને સેવામાં જ વાપરો છો. આ વોટથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું સિંગ તેલ પોગાડી દેજો. હા કે ના? તમને નો કહેવાય, મારી બહેનો ને કહેવાનો રસોડો એ સંભાળે. તમારે નીકળી ભાખરી ખાવી છે, બહેનો ને મારે કહેવાનું કે ઘરવાળા બાફો કે ભાઈ હવે રસોડામાં તો શું છે, ખજૂરભાઈ નું સિંગ તેલ કેવો નથી. એ બા તમને કહું કે હવે બા ગળતા થઈ ગયા હોય, એ તો રોટલા નહીં કરતા હોય. પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, કોઈનો ભાઈ છું, મને જે માનતા હોય, પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જઈશ. આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પેડો રહેવાનો છું. એને જે કેવું હોય તે, બાકી આપણે તો અહીંયા જ રહું. રોજા પાછા તમે સંડાસ ઉપર સડી ગયા ને, પડે નહીં. સંડાસ બાથરૂમ ઉપર સડી ગયા, બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ખજૂરભાઈ મૂંઝાતાની અમે તમારી હારે બેઠા છીએ. એ છે ગુજરાતીઓનો પ્રેમ. એટલે હવે મોજ કરતા રહેજો. જ્યાં મૂંઝાવ તો મને કહેજો, તમારી હારે જ બેઠો છું. અને સીધો અહીંથી જઈશ, દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બધા બોલજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પેલા આમ નો આલે, જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી, મારી માસીના આમ છે, એક સાથે બધા બોલજો. આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ. એક બે ને 3 કહું ને એટલે હૂપ છે ને, હૂપ એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. 1 2 3. 1 2 3. આ પ્રેમ છે ભાઈ. અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય, મારે 10:30 વાગે આવવાનો હતો, થોડુંક મોડું થઈ ગયું, એના માટે હું 2 હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ આપે, અડધા લોકો ભૂખા આવા ખાતા પીતા વગરના. એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ લગડો ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. ખૂબ ખૂબ આભાર. I love you. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.